अमरेली जिला एवं शहर समस्त ब्रह्मा समाज द्वारा हाल ही में भव्य स्नेह समारोह कार्यक्रम का आयोजन किया गया, जिसमें सामाजिक एकता और सेवा के संकल्प के साथ समाज की नई डिजिटल एप्लीकेशन का लोकार्पण किया गया। इस अत्याधुनिक एप्लीकेशन के माध्यम से जिले के सभी भूदेव परिवारों को एक मंच पर जोड़कर जरूरतमंद परिवारों तक सहायता पहुंचाने का लक्ष्य निर्धारित किया गया है। अमरेली जिला समस्त ब्रह्मा समाज के अध्यक्ष तुषार भाई जोशी ने बताया कि यह डिजिटल मंच समाज की एकता को मजबूत करने तथा अंतिम पंक्ति में खड़े जरूरतमंद परिवारों को सशक्त बनाने का पवित्र माध्यम बनेगा। कार्यक्रम में शहर अध्यक्ष भागीरथ भाई त्रिवेदी, उदयन भाई त्रिवेदी, महामंत्री तेजस भाई त्रिवेदी सहित समाज के अनेक अग्रणीय सदस्य एवं बड़ी संख्या में भूदेव परिवार उपस्थित रहे। वरिष्ठ जनों के मार्गदर्शन में आयोजित यह कार्यक्रम अमरेली ब्रह्मा समाज के उत्थान और संगठनात्मक शक्ति को नई दिशा देने वाला एक ऐतिहासिक कदम साबित हुआ। रिपोर्ट राठौर महेंद्र भाई, ब्यूरो चीफ स्टील। तुषार जोशी समस्त ब्रह्म समाज अमरेली जिल्लाના પ્રમુખ તરીકેનું દાયિત્વ અત્યારે નિભાવી રહ્યો છે। આજે અમરેલી જિલ્લા તથા અમરેલી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત સ્નેહ સંભાળનું જે થોડા સમય પહેલાં નવી ટીમની રચના થઈ બ્રહ્મ સમાજની, એ બધા હોદ્દેદારો પરિવાર સાથે એક બધા ગેટ ટુગેધર ભેગા થઈ અને એકબીજાનો પરિચય થાય, સમાજના તમામ લોકો એકબીજાથી પરિચિત થઈ અને એકબીજાને ઓળખે અને સાથે રહે, એ માટેનો આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં કે સમાજનું સંગઠન વધુ મજબૂત બને અને સમાજના જે શિક્ષણ પ્રત્યેના સમાજના જે અન્ય પ્રશ્નો છે એને આગળ વધારી શકીએ સંગઠિત થઈ અને એનું સોલ્યુશન કઈ રીતે કરી શકીએ અને સમાજ કેમ સંગઠિત બને અને સમાજના તમામ અમરેલી જિલ્લાના બ્રહ્મ પરિવાર કેવી રીતે બધાનો આપણે એની સુધી પહોંચી શકીએ અને બધાને એક કરી અને સમાજ સંગઠિત બને, એ માટેનો આ મુખ્ય કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં અમે એક નવા પ્લેટફોર્મ ઉપર, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સમાજના લોકો કોઈ પણ મેમ્બર છે એ મેમ્બર સહેલાઈથી બની શકે અને એ સમાજની તમામ પરિવારની તમામ ડિટેલ આવી જાય, એ માટેની એક એપ આજે લોન્ચિંગ વડીલોના હાથે કરી અને એમાં એ પરિવારની સમગ્ર માહિતી આવી જાય, એમનું આઈ કાર્ડ બની જાય અને એમના કોન્ટેક્ટ નંબર અને એમનો બિઝનેસ આ બધું એપ ખોલશે એટલે એમાં ફોર્મમાં આવી જશે અને એનાથી અમરેલી જિલ્લાના બ્રહ્મ પરિવારો વધુમાં વધુ અમે એની સુધી પહોંચી શકીએ, એ માટે આ ડિજિટલ પ્લેટફોર્મ